દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સરહદ શહેર પુણા પોલીસ સ્ટેશન દ્વારા હૃદય રોગને લાગતા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। સુરત શહેર તેમજ ગુજરાતમાં દિન પ્રતિદિન વધતા જતા હાર્ટ એટેકના કેસોને ધ્યાનમાં રાખી સુરત શહેરના પુણાગામ પોલીસ સ્ટેશનના અંદર હૃદય રોગને લગતા પ્રકારના ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં પુણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ભાઈઓ બહેનો તેમજ સામાજિક અગ્રણીઓ હાજરે ચેકઅપ કરાવ્યું હતું, જેમાં ડોક્ટર રોનક મોદી તેમજ ટીમ દ્વારા તમામ પોલીસ સ્ટાફના હાર્ટ રિલેટિવ તેમજ સુગર બ્લડ જેવા તમામ રિપોર્ટ, કાર્ડિયોગ્રામ જેવા તમામ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા। આ ચેકઅપ કેમ્પમાં પુણા પીઆઈ MC નાયક સાહેબ તેમજ સેકન્ડ પીઆઈ SR વેકરિયા તેમજ સર્વેલન્સ સ્ટાફ તેમજ તમામ પોલીસ કર્મચારી ભાઈઓ બહેનો અને સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા। ત્યારે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રોનક મોદી દ્વારા સુરત વિસ્તારના પુણા પોલીસ સ્ટેશનમાં હૃદય સંબંધિત બીમારી એટલે કે હાર્ટ એટેકને લગતી વધતી જતી બીમારીને લઈ તાલીમ કેન્દ્ર અને સાથે તમામ પોલીસ કર્મીઓને હૃદયના તમામ રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે, જેવા કે ECG એટલે કે કાર્ડિયોગ્રામ, ઇકો અને ફ્રી કન્સલ્ટેશન જેવા ચેકઅપ કરવામાં આવ્યા હતા। આજકાલ ભાગદોડની જિંદગીમાં પોતાની સ્વાસ્થ્યનું ધ્યાનમાં રાખવામાં પોલીસ ડિપાર્ટમેન્ટના સમય મળતો નથી। એવામાં મોદી કાર્ડિયોલોજિસ્ટના ડોક્ટર રોનક મોદી દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુણા પોલીસ સ્ટેશનના ભાઈ બહેનો તેમજ ઉચ્ચ અધિકારીઓ આ કેમ્પમાં જોડાયા હતા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।